ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને પછી વ્લોગ ચાલુ કર્યો છે. અને નાહી ધોઈને આવ્યો ને એટલે ભાઈ ઠંડી વાવે છે કોઈ ગજબની, એમાં વાયરો છે કોઈ ગજબનું. હાથને પગ શેકવા આવી ગયો, કેમ કે એના વગર હવે મેળ આવે એમ નહીં. એક તો આજે પાણી સોટી રહ્યું હજુ તો એટલી આમ ઠંડી વાવે છે. કંઈ વાંધો નહીં ભાઈ, હવારમાં આપણે આવી ગયા છીએ ભઠ્ઠીએ હાથ શેકવા માટે. કોણ હવારમાં હાથ શેકે કહી દો, હેડો કોમેન્ટ કરી દો કોને મારી જેમ આટલો 5-10 મિનિટનો ટાઈમ છે. આમ તો અમુક તો એવા માણસો હોય ને એને ટાઈમે ના હોય. ઓકે ગાઈસ, તો કોઈ પણ હવારમાં આપણું ટિફિન બનવાનું કામકાજ ચાલુ છે. અને આપણે તો ઉધી ચોખા ખાઈ લઈએ, મસ્ત નાસ્તો કરી લઈએ, પછી ટિફિન બિફિન થઈ જાય એટલે નીકળવાનું છે પાછું. કાલે હળદર ચેવી લાગી હતી? હે અસલ હતી ને? તને જેવી લાગી હતી? કાલે આપણે ઓફિસની અંદર હળદરનો પ્રોગ્રામ કરેલો હતો, પણ વ્લોગ મેં બનાવ્યો નહીં. રાતે મોડા ઉઠી ગઈએ કારણ રોકાણો તો નહીં એટલે. કે ગાઈસ, તો મારે ઓફિસે એડવાન્સ ટાઈમ થયો ના. મેડમને હવે યાદ આવી કે મેં ટિફિન ધોયું જ નહીં. બોલો, હવે એડવાન્સ ટાઈમે ધોવા બેઠી. શમ નવરી નહીં રહી હું એની હાજુ. કાલ તો મોડો આવ્યો હતો રાતે. ચમ મોડા રાતે આવ્યો હતો એટલે? હે નોકરી વાળા આવે ને કરશે તો જુઓ, ટિફિન હજુ તો ધોશે, થોડું હુકાશે, લૂંખી દેશે, પછી ભરશે, પછી આપણે નીકળવાનું છે. અને આજે આપણે બોક્સ ક્રિકેટ રમવા જવાનું છે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે બોક્સ ક્રિકેટનું આજે હું તમને બધું બતાવીશ. શેડ્યુલ 3 દિવસ રમવા જવાનું છે, પણ આજે ફૂલ મોજ કરીશું ગાઈસ. હવારમાં રિંકુરી છે વળી ચંબળીએ તો ના બોલ ના હે બોલ. 3 દાડા ક્રિકેટ રાખેલી છે તો શું કરું કે? એક દાડો ને કાઢો તબ તો રાત મોડા પછી ના તો અલ્યા પણ શું કરવું એને તો કે નોકરી છોડી મૂકું. વાત કેવી કરે, કોઈક દિવસ જવું એ પડે. આખો હજુ જો તુવેર ટોઠાનો પ્રોગ્રામ બાકી છે, તને પહેલથી કહી દઉં. તુવેર ટોઠીનો પ્રોગ્રામ રાખશે ને નાણે રાતના 10-11 વાગશે, બરોબર? હજુ તો ઘણું છે બાકી. હજુ તુવેર ટોઠાનો પ્રોગ્રામ છે અને હજુ બીજો કોઈ પ્રોગ્રામ રાખશે છે. ઓકે, મોડું થશે. અને રાતે હળદર જેવી લાગી કે એ તે રોટલો લાગી ચક મોડે તો ભાઈ વધારે જ આવે ને. હે હા, તે રોટલો વધારે મોડવો પડે તો બસ ના આવે. અને ઘી નાખવું પડે, અને ઘી તો તું ખાતી નહીં તો પછી. ચલો ગાઈસ, તાણ જઈએ આપણે નોકરી જવા માટે. આવજો, બાય બાય, ટાટા, બાય બાય. વિચારોમાં ખોવાઈ ગયા. છોકરાઓ જો સવારમાં પતંગ ચગાવવા લાગ્યા. પહેલા આપણા આવા દાડા હતા, આપણે સવારમાં ઉઠતો પહેલ પતંગ ચગાવતા, પણ હવે ગોલ્ડન દિવસો ખોવાઈ ગયા યાર. આ જો સવાર ઉઠી ના કેવા હાથ ઠરે ખબર હે? હાથ વગરના તો બાઇકના ગાઇન્ડર પકડવો પડે છે. કેમ પકડવો પડે છે? મોટા થઈ ગયા ને એટલે. મોટું ના થવાય હો, નાનું જ રહેવાય, મજા આવે. ના હોય ને એટલે આવી રીતનું પતંગ ચગાવે. એ ટાઈમે પાછું ગમે એવી ઠંડી હોય ને તો દોરી પકડતા ઠંડી ના આવે ને અત્યારે ગાઇન્ડર પકડતા ઠંડી આવે. રહેવાનું કઈ વાંધો નહીં ભાઈ. જુઓ આપણે ગેટ બંધ છે, ખોલી દઈએ ફટોફટ. આપણી મેના રાણી ઓટો મોડમાં જાહેરી. જુઓ તમે, ખાલી રેસ આપવાની જરૂરત નહીં પડતી. એ બસ ઊભી રહે. ઓકે ગાઈસ, તો અમારે છે ને રાત પડી ગઈ છે ને મેં તમને સવારે વાત કરી ને બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા જવાનું હોય. તો અત્યારે ટાઈમ થઈ ગયો. અમે અત્યારે એક ડિસ્ટ્રીબ્યુટ કરવા હતા. દર અઠવાડિયે કરીએ જ છીએ, પણ હું બ્લોગ બનાવતો નહીં. આ વખતે અત્યારે પતાવીને અત્યારે બેઠા અહીંયા. અને અહીંથી બારોબાર જવાનું. નાજે જુઓ મારી અંગાત કોણ હે? બંકો ઘણા દાડા પછી વિશાલ વ્લોગમાં આવ્યો. તમારા વ્લોગમાં પાતળો તો જો હું હવા હેડતો થયો. એ તો ભાભી ખબર આવે સારું જીવાળું કરી. હા, ટેન્શન નહીં. આપણે બોક્સ ક્રિકેટ આવી ગયા, પણ હજુ બીજા નહીં આવ્યા. અમે ખાલી 4 લોકો આવ્યા. ભાઈ છે 2 પેલા છે ને વિશાલ જો આજે હન્ટર રાખે છે. હા, ફ્લેશ ચાલુ જ રાખીએ આપણે. હા,
જો પહેલી વાર હન્ટર ઉપર બેઠો હા ના પહેલી વાર તો નહીં પણ એમ તો ચલાયેલું એવું હા બંકો બંકો કે આપણે આખવાનું છે હન્ટર એડો ના આવ્યો તો હંટા વાગી આયડો તો અમે નહીં આંકવાનો હન્ટર જ આગળ પેલા જતું તું પા ના 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 એમ તો કઈ આવડે હો લે ફાઇનલી તો આપણે હન્ટર રાખી લીધું ને ભવિષ્યમાં વિચાર ખરો હો હન્ટર લેવાનો યાડે મજબૂત ઓકે ગાઈસ તો આ રહ્યું એન્ટ્રસ આ રહ્યું ક્રિકેટ બોક્સ ક્રિકેટ આ જો જાળી છે ને કોરોમર આપણે કેવું મેદાન જ ગોતતા હોય બાવળિયા વાળું અને હોય જોવો ખાલી ભાઈ સાહેબ આ લાઈટો જેવી છે ફોટો બોટો પાડશું ભાઈ લેર ને પાડીએ આ ઠેલો બેલો મૂકીને આવીએ જોવો ખાલી આ પગુથિયા વાહ ભાઈ વાહ એટલે આ જાન્યુઆરીમાં રાખ્યું તું કતો અહીંયા આગળ કોઈ માતાજીનું મંદિર છે ગોગા મહારાજનું મંદિર છે જો જય ગોગા બાપા હારા ચક્કા ઉઠાવ એવી તાકાત આવજો એવું ભાઈ દરવાજો જ મળતો નહીં હું તો કોરોમર ફરી રહ્યો જોવો બધે એ આ બાજુ નહીં વિસા ફાઇનલી તો જો અંદર આવી ગયા છે ને આ લોન પાથરેલી છે જો આ બાજુ સ્પીકર ને બીકર ને હવે બધા લોકો આવી ગયા कैप्टन कैप्टन कौन सा कैप्टन कौन सा कैप्टन क्लाउड चार्जर क्लाउड चार्जर भाई यार ऐसा क्यों बोलता है वो देखो आ से પેલો પડ્યા બેટ પણ આપણે અલગ ઓ ભાઈ દડા તો જો અત્યારથી ઉલડવા માંડે શું કરો છો તમે તમે ક્યાં ના તમે ગુજરાતી ક્યાં ના થઈ ગયા હે તમે રાજસ્થાની છો નહીં મને ગુજરાતી આવડે આવડે નહીં ચલો ભાઈ ઉઠો પ્રફુલભાઈ પ્લીઝ અરે ફેંકો ને યાર. બે ભેગા નાખશો હા બોલ ફાડવાનો નહીં આવશે એ બેટ આય. આ બેટ થી તો કોઈ નહીં થતું કચકડાનું ગોપાલ જોડે હતું ને એવું હે મેરા માલ તારામાં હિંમત હોય તો સલાવ ગોળી ભાઈ હવે લાઈટ થઈ હવે મજા જ હવે આવશે એવરીવન ક્રિકેટ હજુ ચાલુ થી નહીં ટ્રાયલ ચાલુ હોય હર્ષિતભાઈ મજામાં આ જો બંકો ફિલ્ડિંગ કરે છે રીતનું બેટ લઈને ગયો ભાઈ હે વાટજી નું પણ ના આવ્યો કે જો ભાઈ ટોસ થાય રહ્યો અહીં આગળ ઓકે ગાઈઝ તો આપણે મેચ થોડાક જ સમયમાં ચાલુ થાય છે કેમ કે ટોસ કરે છે ને મારી ઓપોનેન્ટ ભાઈ એટલે કે હા મેં હે વિશાલ તમે કોની ટીમમાં હો હું ધ્રુવની ટીમમાં કોડ સ્મેશર્સ એવું એ નામ છે ને ભાઈ હું નચિયાની ટીમમાં હા તમે નચીની ટીમમાં આ મારી સામે હે મારી તો ગાઈઝ હવે ટોસ થાય છે ઉલડ્યો That is a goal and heads it. ગુજરાતી બરાબર છે સ્નેપ લવર સ્નેપ ના એવું મને લાગ્યું સ્નેપ લો પાર્ટ ટાઈમ જોબ કરો ફોટોગ્રાફી માટે કેપ્ટન આપણે બોલિંગ આવી કે બેટિંગ હા બેટિંગ આપણે બેટિંગ આવી ટોસ હારી ગયા છે પણ ગાઈસ તો આપણી હવે ફિલ્ડિંગ આવી છે જુઓ ઓકે ગાઈસ તો અહીંયાના રસ્તા જુઓ કંઈક આ રીતના સેટિંગ કરેલા છે આ છે રેસ્ટોરન્ટ અને આ બાજુ આપણી મેચ ચાલુ છે જુઓ ગાઈસ તો આપણે મેચ પતાવી નાખી છે ને હવે બહાર નીકળીએ ઘરે જલ્દીથી પહોંચીએ રાતના 9 વાગી ગયા હમ ગાઈસ તો ઘરે પહોંચી ગયો છું જો કેવી ઊંઘી છે ગોદડામાં દબાઈ ગયું છે ये मेली તું ખાઈને આવ્યો છું હું આ ખાવાનું લાય ખાના હે તે ખાઈ લીધું
ખાઈ લે. ઓકે ગાઈસ, તો ખાવાનું આપણું રેડી છે ને મેડમ પણ ભૂખ્યા થઈ ગયા છે હે ને? ભૂખ લાગી ગઈ? ટાઈમ બંધાઈ ગયો કે આટલા વાગે ખાવાનું જોવે છે એમ ને? કાલે કોક ના પરમ દિવસ મંચુરિયન હતું, કાલે હળદર હતી ને આજે ફેરથી શાક રોટલા. ના હોય ને તો પડી કવાય પણ જોવે. બસ મિલ દેવા તો નહીં, હું તો આવું બે ચાલશે આવી રીતનું.